સર્વ વૈષ્ણવને ભગવત સ્મરણ. આપણે આજે શરણાગતિ આ વિષયને સમજવા પ્રયાસ કરીએ. જે કાર્ય આપણે જાતે ન કરી શકીએ ત્યારે તે માટે આપણે અન્યની મદદ લઈએ અને ત્યારે આપણે તે વ્યક્તિનું શરણ સ્વીકાર્યું છે એમ કહેવાય છે. આમ શરણ સ્વીકારવું એટલે બીજા પર આધાર રાખવો અથવા બીજાના આશ્રિત બન્યા એમ કહેવાય. મનુષ્યની શક્તિ તો સીમિત છે, એટલે આપણી શક્તિ કાંઈ વધારે છે નહીં અને માટે તેણે બીજાનો આશ્રય લેવાની આવશ્યકતા હંમેશા રહે છે. આપણે હંમેશા એવું ઈચ્છીએ છીએ કે આપણે એવા કોઈ જે સૌથી શક્તિશાળી હોય તેનો આપણે આશ્રય કરીએ. તો બધાથી વધુ સામર્થ્યવાળા કેવળ ભગવાન છે અને તેમનામાં સર્વ કાંઈ કરવાની શક્તિ છે. તેથી સર્વથી ઉપર શ્રી પ્રભુ છે. જગતમાં બધા જ તેમના આશ્રિત છે. માટે આપણે કેવળ ભગવાન અથવા પરમાત્માનું શરણ સ્વીકારવું જોઈએ. ત્યારે એમ કહેવાય કે આપણે પરમાત્માની શરણાગતિ સ્વીકારી છે. શરણાગતિ બે પ્રકારથી સિદ્ધ થાય છે. એક તો સાધન દ્વારા અને બીજી ફળ દ્વારા. જ્યારે આપણે આપણું પ્રભુનું શરણ મેળવવા આપણી શક્તિનો ઉપયોગ કરીએ, કોઈ પ્રકારનું સાધન કરીએ, જેમ કે તપ, જપ, દાન, યાત્રા, પૂજા વગેરે, તો આ બધા સાધનોના બદલામાં આપણે ઈચ્છીએ છીએ કે પરમાત્મા મારું રક્ષણ કરીએ, ત્યારે તેને સાધનરૂપ શરણાગતિ કહેવાય. કે આપણે આ સાધન કર્યું, કેમ? તો કે મારી પ્રભુ રક્ષા કરે એના માટે. એટલે આને આપણે મર્યાદા શરણાગતિ કહીએ છીએ. આ પ્રકારની શરણાગતિમાં આપણા સાધનનું મહત્ત્વ રહેલું હોય છે. તેથી આપણા સાધન દ્વારા પ્રભુની શરણાગતિ પ્રાપ્ત થાય છે. જેમ કે કોઈ વાંદરીના બચ્ચાનું આપણે ઉદાહરણ લઈએ તો સ્પષ્ટ એ જ છે કે જેમ એક વાંદરીનું બચ્ચું તેની માને વળગી રહે અને વાંદરી એક વૃક્ષથી બીજા વૃક્ષ પર કૂદે ત્યારે બચ્ચાએ વળગેલું છે તો તે પડશે નહીં અને માને એ પકડી રાખે છે, તેમ વાંદરીને કશું કરતી નથી. આમ વાંદરીના બચ્ચાના પ્રયત્ન દ્વારા તેને તેની માનું શરણ પ્રાપ્ત થાય છે. આવી શરણાગતિ એ મર્યાદા શરણાગતિ કહેવાય. આ પ્રકારની શરણાગતિ મનુષ્યના પોતાના સાધન ઉપર આધાર રાખે છે. જેમ કે આપણે તપ, જપ, પૂજા પાઠ કરીએ છીએ તો બધું આપણે પ્રભુની શરણમાં રહેવા માટે કરીએ છીએ. જેમ વાંદરીનું બચ્ચું એની માને પકડી રાખે છે, એમ આપણે પણ આ બધા સાધનો દ્વારા પ્રભુને પકડી રાખીએ છીએ. તો આને મર્યાદા કહેવાય છે. જો મનુષ્ય સાધન છોડી દે તો પ્રભુની શરણાગતિ પણ છૂટી જાય છે. અને જ્યારે ગીતાજીમાં ભગવાને અર્જુનને 17મા અધ્યાય સુધી પરમાત્માને પામવાના અનેક સાધનો બતાવ્યા છે. જેમ કે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, સાંખ્ય દર્શન ઇત્યાદિ અનેક બાબતોનો ખુલાસો પોતે કર્યો. પરંતુ આમાંથી કયા સાધનનો ઉપયોગ કરવો તે કોણે નક્કી કરવાનું હતું? અર્જુને. પ્રભુ તો બધા જ રસ્તા બતાવે છે, પણ નક્કી કોણે કરવાનું છે? તો કે અર્જુને. ત્યારે છેવટે ભગવાને કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હવે તું બધા પ્રયત્નો છોડી દઈ માત્ર મારું શરણ સ્વીકારી લે. એટલે પ્રભુએ જ આજ્ઞા કરી કે તું બધું જ છોડી દે અને કેવલ શ્રી કૃષ્ણનો શરણ પકડી લે, બાકીનું બધું હું સંભાળી લઈશ. જ્યારે જીવ બધું જ છોડી અને કેવલ શ્રીજીનું શરણ પકડે છે ત્યારે બધું જ પ્રભુ સંભાળી લે છે. જ્યારે ભગવાન સામે પગલે જીવનું રક્ષણ પૂરું પાડે
અને તેની બધી જવાબદારી પોતાના માથે લઈ લે, ત્યારે તે પુષ્ટિ શરણાગતિ કહેવાય. પુષ્ટિ શરણાગતિ એ ફળરૂપ છે, કારણ કે તેમાં મનુષ્ય કોઈ સાધન નથી કરતો. પરમાત્મા પોતે જવાબદારી એ મનુષ્યને ની કરી લે છે. મનુષ્ય તો પોતે સાચા હૃદયથી પ્રભુનું શરણ સ્વીકારી લેવાનું હોય છે અને કહી દેવાનું હોય છે કે આપને જેમ યોગ્ય લાગે તેમ પ્રભુ મને રાખો. અહીંયા કેટલું સુંદર સમજાવ્યું છે કે આપણા સાધન બળ પર આપણે વિશ્વાસ નથી રાખવાનો. આપણે તો ફક્ત શ્રીજીના ચરણ પકડી લેવાના છે અને પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે કે પ્રભુ તું મને જેમ રાખીશ એમ હું રહીશ. આ વાત સમજાવવા માટે આપણે બિલાડીના બચ્ચાનું ઉદાહરણ લઈએ કે જ્યારે બિલાડી પોતાના બચ્ચાને મોંમાં પકડી એક સ્થાનેથી બીજે સ્થાન લઈ જાય છે, ત્યારે બચ્ચું કાંઈ પ્રયત્ન કરતું નથી અને બિલાડી પોતે જ બચ્ચાને સાચવી અને તેની ઈજા ન થાય તેમ પકડી રાખી અને સ્થળાંતર કરે છે. બચ્ચાને તો આમાં કાંઈ પ્રયત્ન કરવાનો જ નથી અને એની જવાબદારી બિલાડીના માથે હોય છે. આ જ પ્રકારે પુષ્ટિ જીવોની શરણાગતિ પ્રભુની સ્વીકારે ત્યારે એને તારવા કે મારવા એ પ્રભુના હાથમાં છે. પરંતુ પરમાત્માના ચરણમાં અનન્યતાપૂર્વક દ્રઢ આશ્રય આપણે કરવો પડે. પરમાત્મામાં દ્રઢ વિશ્વાસ રાખી રહેવાનું હોય. તેનામાં એવો અટલ ભાવ રાખવો જોઈએ કે જે કાંઈ કરશે આપણા હિતમાં જ પ્રભુ કરશે. તે યોગ્ય હશે તે જ આપણા માટે કરશે. આપણે બ્રહ્મ સંબંધ લેતી વખતે પ્રભુને સર્વ સમર્પણ કરીએ છીએ અને તેમની શરણાગતિ આપણે સ્વીકારીએ છીએ. આપણે હંમેશા અનન્યતાપૂર્વક તેમનો આશ્રય કરીને રહેવાનું હોય. આપણે જ્યારે નામ મંત્રની દીક્ષા લઈએ ત્યારે આપણે પ્રભુને આ પુષ્ટિ શરણાગતિને સ્વીકારીએ છીએ. જ્યારે આપણે અષ્ટાક્ષર મંત્ર બોલીએ શ્રી કૃષ્ણ શરણમ મમ, ત્યારે એમ કહીએ છીએ કે શ્રી કૃષ્ણ મારું શરણ છે અથવા હું શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારું છું. જ્યારે આવી રીતના આપણે અષ્ટાક્ષરનો જપ કરીએ છીએ ત્યારે પુષ્ટિ શરણાગતિને આપણે સ્વીકારીએ છીએ. ત્યારે મન સાથે દ્રઢ ભાવથી વિચારવાનું હોય છે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ એક મારા સ્વામી છે અને તેમનામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. જો અહીંયા બતાવ્યો છે કે વિશ્વાસ કેવો રાખવાનો છે, તો કે સંપૂર્ણ. તું જે કરીશ તે મારા હિતમાં જ હશે પ્રભુ, અને તું જેમ રાખીશ તેમ રહેવાની મારી તૈયારી હશે. પછી જો પ્રભુ સુખ આપે તો સુખ પણ ભોગવવાની તૈયારી હોવી જોઈએ અને પ્રભુ દુઃખ આપે તો દુઃખ ભોગવવાની પણ આપણી તૈયારી હોવી જોઈએ. આટલો આપણો દ્રઢ આશ્રય, દ્રઢ શરણ આપણે સ્વીકારવું જોઈએ. આટલો વિશ્વાસ રાખીએ તો પુષ્ટિ શરણાગતિ આપણી સિદ્ધ થાય છે. આચાર્ય ચરણ મહાપ્રભુજીએ ભગવત પ્રાપ્તિનો આવો બિનશરતી શરણાગતિનો ઉત્તમ માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો છે. શરણાગતિ એ માત્ર દુઃખી જીવોનું સાધન નથી, પરંતુ જેવો સર્વ ઉપાધિથી મુક્ત હોય તેણે પણ હરિના શરણે જાવું જોઈએ એમ આપશ્રી આપણને આજ્ઞા કરે છે. શ્રી હરિરાયજીએ પણ આ જ વાત આપણને સમજાવી છે કે આપણું તો સંપત્તિ અને વિપત્તિ બંને સ્થિતિમાં સાધન તેમજ સાધ્ય બંને એક જ છે અને તે છે શ્રી કૃષ્ણ શરણમ મમ. શરણ ભાવ ધરાવતો આ મહામંત્ર જે વૈષ્ણવના મુખમાં નિત્ય હોવો જોઈએ અને વૈષ્ણવે આ મંત્ર એ બોલતું જ રહેવું જોઈએ જેથી આપણી શરણ ભાવના દ્રઢ થાય. આપણે ક્યારેય પુષ્ટિજીવોએ અન્ય દેવી દેવતાઓ પાસે પોતાની ઈચ્છાઓ માટે જવું ન જોઈએ.
અન્ય દેવી દેવતાનું પૂજન ઉપાસના આપણે કરવી ન જોઈએ. પુષ્ટિ પ્રભુ કે અન્ય કોઈની પણ પાસે કંઈ પણ પ્રકારની આપણે માગણી કરવી જોઈએ નહીં. શરણાગતિની આ પૂર્વ શરતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે પ્રભુ તું જે આપીશ એ બધું સ્વીકાર્ય છે. જો તમે માગવા જતા હો કે મને એક ગાડી સારી આપો, પણ પ્રભુને તમને ઓડી આપવી હોય તો આમાં નુકસાન કોનું થશે? તમારું જ. એટલે કાંઈ માગવું નહીં. પ્રભુને આપણી સ્થિતિ ખબર છે અને પ્રભુ એ પ્રમાણે આપણને આપશે જ. અને છઠ્ઠું, પ્રભુને સમર્પિત બનીને જીવન વ્યતીત કરવું જોઈએ. આ 6 બાબતો ધ્યાનમાં રાખી પ્રભુની દ્રઢતાપૂર્વક શરણાગતિ આપણે સ્વીકારીએ તો જ પુષ્ટિ ભક્તિનું પરમ ફળ આપણે પામી શકીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. અને શ્રીજીના ચરણોમાં વિનંતી કરીશ કે અમારી રતિ મતિ ગતિ સદાય આપના ચરણોમાં સ્થાપિત રહે અને દિવસે ને દિવસે અમારી પ્રીતિ આપ માટે વધતી રહે. સર્વેને ભગવત સ્મરણ.